મારા પતિએ 4 અજાણ્યા માણસોને એક રાત અમારા ઘરે રોકાવાની જગ્યા આપી દીધી. બહાર જોરથી વરસાદ પડી રહ્યો હતો અને હું મારા પતિ સાથે સૂઈ રહી હતી. અચાનક તેમના રૂમમાંથી જોરજોરની અવાજો આવવા લાગ્યા. મને ડર લાગ્યો કે ક્યાંક આ લોકો ચોર તો નથી જે અમારા ઘરમાં ચોરી કરવા આવ્યા હોય. જ્યારે ત્યાંનું દૃશ્ય જોઈને બલી મારા શરીરના રોંગટા ઊભા થઈ ગયા. પણ તે દૃશ્ય ડરાવનારું નહોતું, પણ મારા જીવનને બદલી નાખનારા પ્રેમનું હતું. તે લોકોએ આખી રાત મારી સાથે એવું કંઈક કર્યું કે રૂમમાં મારી સિસકારીઓ ગુંજી રહી હતી અને મારું હૃદય કોઈ અન્યના નામનું થઈ ગયું હતું. મારું નામ રીના છે. મારા લગ્ન વિક્રમ સાથે થોડા જ વર્ષો પહેલાં થયા હતા. આ વિક્રમના બીજા લગ્ન હતા. તેની પહેલી પત્નીનું કોઈ બીમારીથી અવસાન થયું હતું. વિક્રમને પહેલી પત્ની પાસેથી એક દીકરી છે જેનું નામ પ્રિયા છે. જ્યારે હું આ ઘરમાં આવી ત્યારે પ્રિયા 15 વર્ષની હતી. હવે અમારા લગ્નને 7 વર્ષ થઈ ગયા છે. તેના લગ્ન પણ થોડા દિવસો પહેલાં જ થયા છે. પ્રિયાના લગ્ન કરાવ્યા પછી મારા પતિ હંમેશની જેમ મને ગામમાં છોડીને શહેર ચાલ્યા ગયા હતા અને હું ફરીથી ઘરમાં એકલી અને ત્યાં રહી ગઈ હતી. વિક્રમ પ્રિયાના લગ્ન માટે થોડા દિવસો ગામ આવ્યા હતા, પણ એટલા બધા સગા સંબંધીઓ અને રિશ્તેદારો આવ્યા હતા કે મને તેમની સાથે એકલા વખત વિતાવવાનો મોકો જ ન મળ્યો. સસરાલ પહોંચ્યા પછી જ્યારે મારી દીકરી પ્રિયાનો ફોન આવ્યો તો તેણે કહ્યું કે હું અહીં ખૂબ સારી છું. મારા પતિ મને ખૂબ પ્રેમ કરે છે અને હર વખત મારી સાથે જ ગુજારવા માંગે છે. તેઓ મને એક પળ માટે પણ એકલી નથી છોડતા. પ્રિયાની બધી વાતો સાંભળીને હું ખૂબ ખુશ હતી કે ચાલો મારી દીકરીને એક સારું ઘર મળ્યું, કારણ કે તેના લગ્નના ચક્કરમાં અમે અમારા ખેતર સુધી ગીરવી રાખી દીધા હતા. હવે અમારા માથા પર ઘણું દેવું થઈ ગયું હતું. મારા પતિ કહેતા કે શહેરમાં કામ કરીને ધીરે ધીરે સારું દેવું ચૂકવી દેશું. જ્યારે હું લગ્ન કરીને આ ઘરમાં આવી હતી તો પ્રિયા ખૂબ નાની હતી અને એ જ કારણથી વિક્રમે બીજા લગ્ન કર્યા હતા, જેથી પ્રિયાને માનું પ્રેમ મળી શકે. મેં તે દિવસે માની છોકરીને પોતાની દીકરીની જેમ પાડી હતી અને તેને ખૂબ પ્રેમ આપ્યો હતો. મેં ક્યારેય તેને એવું અનુભવવા ન દીધું કે હું તેની સવતીમાં છું. પ્રિયાની પહેલી રફથી પણ મને ખૂબ પ્રેમ મળ્યો હતો, પણ લગ્ની કહ્યું તે સાંભળીને મારી આંખોમાં આંસુ આવી ગયા હતા. હું વિચારી પણ ન શકતી કે લગ્નની પહેલી રાતે જ મારા પતિ મને એવું કંઈક કહેશે. તેમણે કહ્યું હતું કે તેઓ પોતાની પહેલી પત્ની સાથે ખૂબ પ્રેમ કરતા હતા અને તેઓ આ બીજા લગ્ન કરવા પણ નહોતા ઈચ્છતા. પણ તેમની માએ તેમના પર ઘણું દબાણ કર્યું હતું, જેના કારણે તેમને બીજા લગ્ન કરવા પડ્યા. જ્યારથી મારા પતિની પહેલી પત્નીનું અવસાન થયું ત્યારથી મારા પતિ શહેરમાં જ રહેવા લાગ્યા હતા. ગામનું સારું કામ અને ખેતર વગેરે મારા સાસ સસરા જ જોતા હતા. મારા પતિને જ્યારે પણ રજા મળતી ત્યારે તેઓ મારી પાસે આવી જતા હતા, પણ જ્યારે તેઓ ચાલ્યા જતા ત્યારે હું તહારાતો ગુજારતી અને તેમના પ્રેમ માટે તડપતી રહેતી. લગ્નના 1 વર્ષ પછી જ હું ગર્ભવતી થઈ ગઈ હતી અને મને એક દીકરો પણ થયો હતો. જ્યારે મારા પતિ વિના મારું મન ન લાગતું ત્યારે હું તેમને કહેતી કે તમે પણ મને શહેર લઈ જાઓ, હું તમારી સાથે રહેવા માંગુ છું. આ રીતે મને સારું નથી લાગતું. પણ વિક્રમ કહેતા કે શહેરમાં એટલા લોકોનો ખર્ચ નહીં ચલાવી શકું, તેથી તું બાળકોને લઈને ગામમાં જ રહે, જેથી તેમનું ભણતર ગામમાં જ થઈ શકે. દર મહિને મારા પતિ આવતા પણ થોડા દિવસ રહીને પાછા ચાલ્યા જતા. આવી જ રીતે મારી જવાની ધીરે ધીરે એકલતામાં વીતી ગઈ હતી અને હવે હું 35 વર્ષની થઈ ગઈ છું. પ્રિયાના લગ્નના થોડા દિવસો પછી જ મારા પતિએ મને ફોન કરીને કહ્યું કે રીના, એક મોટી મુશ્કેલી આવી ગઈ છે અને મને ક્યાંય કામ નથી મળતું. મેં તેમને કહ્યું કે તમે ગામમાં જ આવી જાઓ અને ખેતી સંભાળો. પણ મારા પતિએ કહ્યું કે રીના, અમારા પર ઘણું દેવું થઈ ગયું છે. જો હું શહેરમાં કામ નહીં કરું તો દેવું કેવી રીતે ચૂકવ્યું થઈ ગયું છે. મેં કહ્યું કે ચૂકવીશ અને પછી તો ખેતર પણ અમારા હાથમાંથી નીકળી જશે. શા માટે ના હું પણ શહેરમાં જ આવી જાઉં અને કામમાં તમારી મદદ કરું. શહેરના લોકોને કામ કરનારાઓની ઘણી જરૂર પડે છે અને હું ખાણા બનાવવા અને વાસણ ધોવામાં ખૂબ સારી રીતે કરી લઉં છું. મારા પતિએ થોડી વાર વિચાર્યા પછી કે ઠીક છે, જો તને આ બધું કામ કરવામાં તકલીફ ન હોય તો આવી જા, કારણ કે હવે અમારી પાસે કોઈ બીજો રસ્તો નથી. અમારે અમારા ખેતરોને બચાવવા પડશે. પોતાના દીકરાને સાસ સસરાની પાસે છોડીને હું અનખેત જોઈને મારા સાસ સસરાએ પણ મને શહેર જવાની પરવાનગી આપી દીધી. મને લાગ્યું કે ઘણા વર્ષો પછી હવે મારા હૃદયની મુરાદ પૂરી થશે. ઘણા વર્ષોથી હું મારા પતિના પ્રેમ માટે તડપી રહી છું અને હવે મને તે પ્રેમ મળવાનો હતો. જ્યારે હું પતિ પાસે પહોંચી તો મારા પતિ મને જોઈને ખૂબ ખુશ થયા. શહેર પહોંચ્યા પછી થોડા દિવસોમાં મને 2 ઘરોમાં કામ મળી ગયું. મેં વિચાર્યું કે વધુ ઘરોનું કામ મળી જાય તો સારા ખાસા પૈસા આવશે. ગામની સરખામણીમાં શહેરના લોકો કામના સારા પૈસા આપે છે. એક રાત કામ પૂરું કર્યા પછી હું મારા પતિ સાથે વાતો કરી રહી હતી ત્યારે જ વરસાદ શરૂ થઈ ગયો. વરસાદ ખૂબ તેજ હતો અને રોકાવાનું નામ જ નહોતું લેતો. લગભગ રાતના 12 વાગ્યે અને રોકાવાનો દરવાજો ખટખટાવ્યો.
મારા પતિએ વિચાર્યું કે આટલી રાતે કોણ આવી ગયું હશે. જ્યારે મારા પતિએ ઊભા થઈને દરવાજો ખોલ્યો તો જોયું કે બહાર 4 હટ્ટા-કટ્ટા યુવાનો ઊભા હતા. તેમની ઉંમર 35થી 40 વર્ષની વચ્ચે હશે. મારા પતિ તે લોકો સાથે વાતો કરવા લાગ્યા તો હું પોતાના બેડરૂમમાં આવી ગઈ. હું વિચારમાં ડૂબી ગઈ હતી કે આખરે આ લોકો કોણ છે અને અમારા ઘર આ રીતે શા માટે આવ્યા છે. થોડી બોલ્યા કે બહાર 4 યાત્રી લોકો આવ્યા છે, જેઓ વરસાદના કારણે ખરાબ રીતે ફસાઈ ગયા છે. તેઓ એક રાત માટે અમારા ઘરમાં શરણ માંગી રહ્યા છે. તો મને તે લોકો પર દયા આવી અને મેં તેમ બોલ્યું કે મારા ઘરમાં એક જ ગેસ્ટ રૂમ છે, તો તમે ચારેયને ત્યાં જ રહેવું પડશે. મને તો પોતાના કાન પર વિશ્વાસ જ નહોતો આવતો કે મારા પતિ 4 અજાણ્યા લોકોને આ રીતે ઘરમાં કેવી રીતે રહેવા દઈ શકે છે. તેઓ સાચે જ ખૂબ સીધા સાદા છે અને લોકો પર જલ્દી વિશ્વાસ કરી લે છે. પણ આ પણ હોઈ શકે છે કે સાચે જ આ લોકો વરસાદના કારણે મજબૂર હોય. વાસે પણ અમારા આ ઘર પર એટલું કિંમતી સામાન તો નથી કે ચોરી કરવા આવ્યા હશે. મારા પતિએ મને કહ્યું કે આ લોકો ખૂબ ભૂખ્યા છે. શું તું આ લોકો માટે થોડું ખાવાનું બનાવી દેશે? હું આખો દિવસ સારા ઘરોનું કામ કરીને ખૂબ થાકી ગઈ હતી. પણ તેમ છતાં પોતાના પતિની વાત માનીને હું રસોડામાં જઈને ખાણા બનાવવા લાગી. જ્યારે હું ખાણા બનાવીને તે લોકોને આપવા આવી તો મેં જોયું કે તે ચારેય લોકો મારા પર અજીબ રીતે નજર રહ્યા હતા. હું તે સમયે એક લાલ મેક્સી પહેરેલી હતી, જેમાં મારું ગદરાયેલું શરીર સાફ સાફ દેખાઈ રહ્યું હતું. તે લોકોને જોઈને મને ખૂબ જ અજીબ લાગી રહ્યું હતું. કારણ કે પહેલાં ક્યારેય કોઈ મર્દે મને એવી રીતે નહોતું જોયું, જે રીતે તેઓ મને જોઈ રહ્યા હતા. પણ તે નજરોમાં સન્માન હતું, ચાહત હતી. મારા પતિ મને પોતાના પત્ની તો માને છે, પણ તેઓ પોતાની પહેલી પત્ની સાથે અસીમ મોહબ્બત કરતા હતા. તેમની પહેલી પત્નીનું નામ પલક હતું. તેઓ વિક્રમના બચપણના પ્રેમ હતા. વિક્રમ અને પલક સાથે જ મોટા થયા હતા. સાથે રહેતા રહેતા બંને વચ્ચે પ્રેમ પણ થઈ ગયો હતો. આખું ગામ આ વિશે જાણતું હતું, કારણ કે તેઓ બંને ખેતરો વચ્ચે વારંવાર ફરતા હતા. પણ ધીરે ધીરે જેમ જેમ પલક જવાન થતી ગઈ, તેના પિતા તેને વિક્રમ સાથે મળવા નહોતા દેતા. તેઓ કહેતા હતા કે હવે તું જવાન થઈ ગઈ છે. જો તું આવી રીતે વિક્રમ સાથે ફરીશ તો તારી સાથે લગ્ન કોણ કરશે? પણ થોડા દિવસો પછી જ્યારે વિક્રમ અને તેના ઘરવાળા પલકના ઘરે રિશ્તો લઈને ગયા તો બધા લોકો માની ગયા અને તે બંનેના લગ્ન થઈ ગયા. 1 વર્ષ પછી તે બંનેને એક છોકરી પણ થઈ. પણ થોડા મહિના પછી પલક બીમાર પડી અને ચાલી ગઈ. મારા પતિ તેના અવસાનથી ઉભરી શક્યા નહીં. તેઓ મને કહેતા કે હું તને પત્નીનો હક તો આપીશ, પણ ક્યારેય પ્રેમ નહીં કરી શકું. ક્યારેક મને મારા પતિ પર ખૂબ ગુસ્સો આવતો કે ફક્ત એક છોકરીને પાળવા માટે તેમણે મારું જીવન ખરાબ કેમ કરી નાખ્યું. આખરે હું પણ એક સ્ત્રી છું. મને પણ કોઈ એવો મર્દ જોઈએ છે જે મને દિલથી ચાહે. મારા પતિ તો બસ મને એક જવાબદારી જ સમજે છે. પણ આજે પહેલી વાર મર્દો મને એવી રીતે જોઈ રહ્યા હતા. તે પણ એક નહીં, 4. મારા મગજમાં અજીબ અજીબ વિચારો આવવા લાગ્યા. હું ખાણા આપતા જ અંદર પોતાના રૂમમાં આવી ગઈ. મેં પોતાના રૂમમાંથી બહાર ઝાંખી તો મેં જોયું કે તે લોકોએ શરાબની બોટલ નીકાળી લીધી હતી. ઘણી મોંઘી શરાબ હતી. તો મારા પતિ પણ ખૂબ ખુશીથી પીવા લાગ્યા. જ્યારે મારા પતિ ઘણી વાર પછી રૂમમાં સૂવા માટે આવ્યા તો તેઓ નશામાં પૂરેપૂરા પોતાનો હોશ ગુમાવી બેઠા હતા. હું ડરતા ડરતા પોતાના રૂમમાંથી બહાર આવી અને તે લોકોને કહ્યું કે મેં તમારા લોકોની વ્યવસ્થા અંદરના રૂમમાં કરી દીધી છે. તે ચારેય મોટી અજીબ નજરોથી મને ઘૂરી રહ્યા હતા, કારણ કે તેઓ પણ નશામાં હતા. હું જલ્દીથી પોતાના રૂમમાં આવી ગઈ અને બેડરૂમનો દરવાજો બંધ કરી દીધો. પછી હું લેટી ગઈ. હું ખૂબ થાકી ગઈ હતી તો હું પણ સૂઈ ગઈ. પણ અડધી રાતે બાજુના રૂમમાં ખૂબ જોરથી અવાજો આવવા લાગ્યા. ગભરાટથી મારી ઊંઘ ખુલી ગઈ. તેઓ ઊંડી ઊંઘમાં સૂતા રહ્યા. મારું મન કરતું હતું કે હું તેમને જગાડી દઉં, પણ મને ખબર હતી કે તેઓ નશામાં છે અને ઉઠશે નહીં. ધીરે ધીરે અવાજ અને શોરગુલ વધતો જઈ રહ્યો હતો. તો મને લાગ્યું કે ઊભા થઈને જોવું જોઈએ. ક્યાંક આ લોકો ચોરતો નથી. ક્યાંક આ લોકો ચોરતો નથી. મારા પતિ તો કોઈના પર પણ સાચા નહોતા લાગતા. લગભગ 10-15 મિનિટ સુધી આવી જ રીતે પોતાના બેડરૂમ પર બેસી રહી. પણ તે પછી હિંમત કરીને મેં પોતાના બેડરૂમનો દરવાજો ખોલ્યો અને બીજા રૂમ તરફ જવા લાગી જ્યાંથી અવાજ આવી રહ્યો હતો. મને ખૂબ ગભરાટ થઈ રહ્યો હતો. મેં ત્યાં રૂમની અંદર હાજર 3 આદમીઓની નજર મારા પર પડી. એક આદમી ફૂર્તીથી મારી પાસે આવ્યો અને મને અંદર ખેંચીને દરવાજો બંધ કરી લીધો. હું ખૂબ ગભરાઈ ગઈ કે આ લોકો મારી સાથે ખરાબ કરનારા છે. મને જોતાં જ તેઓ ખૂબ જ અજીબ નજરોથી મારી તરફ જોવા લાગ્યા અને મારી નજીક આવવા લાગ્યા. મારું ગળું સુકાવા લાગ્યું અને ડરથી મારી અવાજ બંધ થઈ ગયો. પણ પછી એક યુવક જે સૌથી શાંત દેખાતો હતો, તેનું નામ આરવ હતું. તે આગળ વધ્યો અને બોલ્યો કે રીનાજી, ડરશો નહીં. અમે કોઈ ચોર નથી. અમે ફક્ત યાત્રા પર નીકળ્યા છીએ અને વરસાદમાં ફસાઈ ગયા છીએ. અમારી વાતો સાંભળો. આરવના અવાજમાં એટલી નરમાઈ હતી કે મારો ડર ઓછો થવા લાગ્યો. તેણે મને જણાવ્યું કે તેઓ ચારેય જૂના મિત્રો છે, જેઓ લાંબા સમય પછી મળ્યા હતા.
આરવ પોતે એક લેખક છે જે ગામડો તાજી કરવા નીકળ્યા હતા. બાકીના 3 તેના સાથીઓ છે. તેમણે મને ચા બનાવીને આપી અને વાતો શરૂ કરી. વિક્રમ નશામાં ઊંડી ઊંઘે સૂતા હતા. આરવે મારી આંખોમાં જોઈને કહ્યું કે તમારી આંખોમાં જે તે હું વાંચી શકું છું. તમે એકલા છો. મેં મારી આખી વાર્તા તેમને સંભળાવી. આરવે મને સમજાવ્યું કે જીવનમાં પ્રેમ ક્યારે મોડો આવે છે, પણ જ્યારે આવે છે ત્યારે બધું બદલી નાખે છે. આખી રાત અમે ચારેય વાતો કરતા રહ્યા. આરવ મારી પાસે બેસી રહ્યો. તેની વાતોમાં તે ગરમાહટ હતી જે વિક્રમમાં પણ નહોતી. તે મારા જેવી સ્ત્રીને એટલી એકલતા ન મળવી જોઈએ. હું શરમથી લાલ થઈ ગઈ. પણ દિલમાં નવી આશા જાગી. આરવે મને પોતાની ડાયરી બતાવી જેમાં તેણે યાત્રાની વાર્તાઓ લખી હતી. એક વાર્તા મારી જેમ એક એકલી સ્ત્રીની હતી જે પ્રેમની શોધમાં હતી. સાંભળતા સાંભળતા મારી આંખો નમ થઈ ગઈ. આરવે મારા આંસુ પૂછ્યા અને કહ્યું કે રીના, હવે તું એકલી નથી. હું છું ને. તે પળે મેં અનુભવ્યું કે આ અજાણ્યો આદમી મારો સાચો સાથી બની શકે છે. વરસાદ રોકાવાનું નામ જ નહોતો લેતો. વરસાદ રોકાવાનું નામ જ ચાલ્યા ગયા. આરવે મને પોતાની જેકેટ ઓઢાડી. તેની આંખોમાં પ્રેમ હતો. તેણે બોલ્યો કે હું કાલે જવા માંગતો હતો, પણ હવે નહીં જઈ શકું. મારું હૃદય અહીં અટકી ગયું છે. મેં કહ્યું કે આ ખોટું છે. આરવ પણ મારા અંદર ઘણા વર્ષોનો જમા પ્રેમ બહાર આવવા માટે બેચેન હતો. અમે એકબીજાને ગળે લાગ્યા. તેની છાતી પર માથું રાખીને મેં સુકૂનનો શ્વાસ લીધો. આખી રાત અમે પ્રેમની વાતો કરતા રહ્યા. આરવે તે મને તે પ્રેમ આપશે જેની હું હકદાર છું. સવાર થવાની હતી. વિક્રમ હજુ સૂતા હતા. આરવે વચન આપ્યું કે તે આ રિશ્તાને સાચા રસ્તે લઈ જશે. તેની વાતો સાંભળીને મારું હૃદય પ્રેમથી ભરાઈ ગયું. આ તે વરસાદવાળી રાતની શરૂઆત હતી. વિક્રમને કંઈ ખબર નહોતી. આરવે કહ્યું કે તે થોડા દિવસો વધારે રોકાઈ જશે. બાકીના 3 મિત્રો ચાલ્યા ગયા પણ આરવ અમારી પાસે રહ્યો. દિવસે હું કામ કરતી અને સાંજે આરવ સાથે મળતી. અમે છુપાઈને ફરવા જતા. આરવ મને લખવાનું શીખવતો. તે કહેતો કે તારી વાર્તા ખૂબ સુંદર છે. અમે સાથે વરસાદમાં ભીજાતા અને પ્રેમ કરતા. વિક્રમ વ્યસ્ત રહેતા. આરવ મારો સહારો બની ગયો. તે મારી દરેક મુશ્કેલી સાંભળતો અને હલ કરતો. ધીરે ધીરે અમારો પ્રેમ ઊંડો થતો ગયો. આરવના આવ્યા પછી મારા જીવનમાં રંગ ભરાઈ ગયા હતા. તે વરસાદવાળી રાત ફક્ત શરૂઆત હતી. બીજા દિવસે સવારે જ્યારે વિક્રમ ઉઠકે તેના મિત્રો ચાલ્યા ગયા છે. પણ તે થોડા દિવસો વધારે મિત્રો ચાલ્યા ગયા છે. કારણ કે તેને ગામની વાર્તાઓ લખવાની છે અને અહીંનું વાર્તાઓ લખવાની છે અને અહીંનું વાતાવરણ તેને ખૂબ ગમ્યું છે. વિક્રમે વધારે વિચાર્યા વિના હા કરી દીધી. તેઓ પોતે કામની, હું કામથી પાછી આવતી તો અમે બંને છુપાઈને મળતા. આરવ મને પોતાની ડાયરી વાંચીને સંભળાવતો. તેની લખેલી વાર્તાઓ એટલી સુંદર હતી કે હું કલાકો સુધી સાંભળતી રહેતી. તેણે મને પણ લખવાનું શીખવ્યું. અમે બંને બાલ્કનીમાં બેસીને પોતાના જીવનની વાતો શેર કરતા. આરવ કહેતો કે રીના, તારા અંદર એટલો પ્રેમ છે જે કોઈને પણ જીતી શકે. હું શરમાઈને મુસ્કુરાતી. વિક્રમ રાતે થાકેલા આવતા અને સૂઈ જતા. તેમને કંઈ ખબર નહોતી પડતી. ધીરે ધીરે આરવ અને મારો રિશ્તો વધુ ઊંડો થતો ગયો. એક સાંજે કામથી પાછી આવીને હું થાકી ગઈ હતી. આરવે મારા માટે ચા બનાવી અને મારા પગ દબાવ્યા. તેની આંગળીઓનો સ્પર્શ મારા શરીરમાં વીજળી દોડાવી જતો હતો. મેં કહ્યું કે આરવ, આ ખોટું છે. હું લગ્નશુદા છું. પણ આરવે મારી આંખોમાં જોઈને બોલ્યો કે પ્રેમ ખોટો નથી રીના. તે એટલા વર્ષો એકલતા સહન કરી છે. હવે વખત આવી ગયો છે કે તું ખુશ રહે. તેણે મને પોતાની છાતી સાથે લગાડ્યો. હું વિરોધ નહીં કરી શકી. તેની બાહોમાં મને તે સુકૂન મળ્યો જે વિક્રમ ક્યારે નહીં આપી શક્યા. અમે પહેલી વાર ઊંડું ચુંબન કર્યું. રૂમમાં ફક્ત અમારા શ્વાસ અને વરસાદની અવાજો હતા. આરવે મારા કપડાં ધીરે ધીરે ઉતાર્યા અને મારા શરીરને ચુંબન કર્યા. હું સિસકી ઉઠી. તે રાતે અમે પ્રેમ ભરેલો હતો કે હું વારંવાર તેનું નામ લેતી રહી. આરવ મને વારંવાર કહેતો રહ્યો કે તે મને ક્યારેય નહીં છોડે. તે પછી દરેક દિવસ નવો પ્રેમ લાવતો. હું કામ પર જતી તો મનમાં બસ આરવ હતો. સાંજે પાછી આવીને હું જલ્દીથી તૈયાર થતી. આરવ મને નવી નવી જગ્યાઓએ લઈ જતો. ક્યારેક પાર્કમાં હાથ પકડીને ફરતા. ક્યારેક જૂની પુસ્તકોની દુકાન પર કલાકો બેસીને વાંચતા. તે મને ફૂલ આપતો. નાની નાની વસ્તુ જે વિક્રમ ક્યારેય નહીં કરી શક્યા. આરવે મને શહેરની સુંદર જગ્યાઓ બતાવી. અમે નદી કિનારે બેસીને કલાકો વાતો કરતા. આરવ પોતાના જીવનની વાર્તા સંભળાવતો. તેણે કહ્યું કે તે પણ એકલો રહ્યો જ છે. ઘણા રિશ્તા આવ્યા પણ કોઈ ટકી ન શક્યા. જ્યારે તેણે મને જોયું તો તેને લાગ્યું કે તેની શોધ પૂરી થઈ ગઈ. હું રડી પડી અને બોલી કે આરવ, તું મને તે પ્રેમ નહોતો કર્યો. ધીરે ધીરે અમારો પ્રેમ શારીરિક રૂપે પણ ઊંડો થતો ગયો. આરવ ખૂબ રોમેન્ટિક હતો. તે મારા શરીરને દર વખતે નવી રીતે સ્પર્શતો. ક્યારેક હળવા ચુમ્બનોથી શરૂ કરતો તો ક્યારેક જુસ્સાથી ભરાઈ જતો. હું તેની બાહોમાં ખોવાઈ જતી. એકવાર રાતે જ્યારે વિક્રમ બહાર ગયા હતા તો આરવે આખા ઘરમાં મીણબત્તીઓ પ્રગટાવી. ખાણા પછી અમે નૃત્ય કર્યું. ધીરે ધીરે તેનો હાથ મારા કમર પર ફિસલ્યો. અમે બેડરૂમમાં પહોંચ્યા. આરવે મને બેડ પર લીટાવ્યો અને આખા શરીર પર પ્રેમ વરસાવ્યો. હું ચીસ પાડી પડી. પણ તે ખુશીની ચીસ હતી.
તે રાતે અમે ઘણી વખત પ્રેમ કર્યો. સવાર સુધી થાકેલા પણ ખુશ હતા. આરવે મને કસમ ખવડાવી કે તે મારા માટે કંઈ પણ કરી શકે છે. પણ પ્રેમ સાથે ખતરા પણ હતા. પડોશીઓ શંકા કરવા લાગ્યા હતા. એક દિવસ વિક્રમે પૂછ્યું કે આરવ આટલા દિવસો કેમ રોકાયો છે. મેં બહાનું બનાવ્યું કે તે પોતાનું તેથી વધારે નહીં પૂછ્યું. પણ મારું હૃદય ડરતું હતું. આરવે મને હિંમત આપી. તેણે કહ્યું કે જો જરૂર પડી તો અમે બંને ભાગી જઈશું. હું તૈયાર હતી. પ્રિયાને ફોન કરીને બધું કહેવાનું મન કરતું પણ હું ચૂપ રહી. આરવ મારા દીકરાની પણ ફોટો જોતો અને કહેતો કે તેન એટલો સાચો હતો કે હું માને છે. તેનો પ્રેમ એટલો સાચો હતો કે હું પીગળી જતી. અમે છુપાઈને ફરવા લાગ્યા. ક્યારેક સિનેમા હોલમાં અંધારામાં હાથ પકડીને બેસતા. ક્યારેક રેસ્ટોરન્ટમાં ખૂણાની ટેબલ પર પ્રેમભરી નજરો મિલાવતા. આરવ મને ભેટ આપતો. એક નાનકડી નેકલેસ જે તેણે ખાસ મારા માટે બનાવડાવી હતી. તેમાં અમારા બંને નામના પહેલા અક્ષરો હતા. હું તેને છુપાઈને પહેર રાતે વિક્રમ સૂઈ જતા તો હું આરવના રૂમમાં ચાલી જતી. ક્યારેક ધીરે ધીરે તો ક્યારેક જુસ્સાથી. આરવ મારા દરેક અંગને ચુંબન કરતો અને કહેતો કે તું મારી છે રીના. હું પણ તેને પૂરો જવાબ આપતી. મારું શરીર હવે આરવના સ્પર્શ માટે તરસતું હતું. એક દિવસ અમે બંને પાર્ક ગયા. ત્યાં બેસીને આરવે મને પ્રપોઝ કર્યું. તેણે કહ્યું કે રીના હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું. હું ચોંકી ગઈ પણ હૃદય ખુશ હતું. મેં કહ્યું કે વિક્રમ શું કહેશે? આરવે બોલ્યો કે અમે સાચા પ્રેમ માટે લડી શકીએ છીએ. હું વિચારમાં પડી ગઈ. પણ આરવની આંખોમાં જે પ્રેમ હતો તેણે મને હા કહેવા પર મજબૂર કરી દીધું. અમે પ્લાન બનાવ્યો પણ ક્યારે વિક્રમ મને નવી જગ્યા ફેરવાડી. અમે એક નાનકડા હિલ સ્ટેશન પર ગયા જ્યાં વિક્રમને ખબર નહોતી. ત્યાં 2 દિવસ અમે ખૂબ એન્જોય કર્યો. ત્યાં 2 દિવસ અમે પૂરો સમય સાથે રહ્યા. આરવે મને સરપ્રાઈઝ આપ્યો. તેણે મારા માટે ફૂલોથી સજાવેલો રૂમ રાખ્યો હતો. અમે શેમ્પેન પીધું અને પ્રેમ થયો હતો. શેમ્પેન પીધું અને પ્રેમ કર્યો તે રાતે આરવ એટલો જુસ્સાથી ભરેલો હતો કે હું થાકીને પણ થાકી નહીં. તેણે મને ઘણી વખત ચરમ પર પહોંચાડ્યો. હું ચીસો પાડતી રહી. સવારે અમે નદી કિનારે બેસીને હતા. આરવે કહ્યું કે હવે જલ્દી જ અમે સાથે રહીશું. શહેર પાછા આવ્યા પછી પણ અમારો પ્રેમ ચાલુ રહ્યો. હું કામ કરતી પણ મન આરવમાં રહેતું. આરવ મારા શરીરને ખેંચતો અને પોતાની ડાયરીમાં લખતો. તેની લખેલી લવ સ્ટોરી હવે મારી આસપાસ ઘૂમવા લાગી હતી. પડોશીઓની વિક્રમ મોડા ઘરે આવ્યા તો અમે સાવધાની રાખતા. હૃદયની ધડકન તેજ હતી પણ પ્રેમ અમને હિંમત આપતો હતો. આરવે મને પોતાના પરિવાર વિશે જણાવ્યું. તેના મા બાપ તેને સમજતા હતા. તે કહેતો કે તે મને ઘરે લઈ જશે. હું સપના જોવા લાગી વિક્રમથી અલગ થવાના. પણ હજુ વખત આવ્યો નહોતો. અમારો પ્રેમ રોજ નવું સ્વરૂપ લેતો હતો. ક્યારેક રોમેન્ટિક ડિનર તો ક્યારેક જંગલી જગ્યા પર પ્રેમ. આરવ મને દરેક રીતે ખુશ રાખતો. મારું શરીર અને હૃદય બંને તેની સાથે જોડાઈ ચૂક્યા હતા. આરવ સાથે મારા પ્રેમની વાર્તા હવે પોતાના નિર્ણાયક વળાંક પર પહોંચી ચૂકી હતી. ઘણા મહિના વીતી ચૂક્યા હતા. અમારો રિશ્તો એટલો ઊંડો થઈ ચૂક્યો હતો કે બિના એકબીજાના એક પળ પણ કપાવવું મુશ્કેલ થઈ ગયું હતું. તે કહેતો કે રીના હવે વખત આવી ગયો છે કે અમે સાચાઈનો સામનો કરીએ. હું ડરતી હતી પણ તેનો પ્રેમ મને હિંમત આપતો હતો. વિક્રમ હજુ પણ કામમાં વ્યસ્ત હતા. તેમને શંકા તો થઈ રહી હતી પણ તેઓ પૂછતા નહીં. એક સાંજે હું કામથી પાછી આવી તો આરવે મને ગળે લગાડ્યો અને કહ્યું કે આજે રાતે અમે વિક્રમ સાથે વાત કરીશું. મારું હૃદય જોરથી ધડકી રહ્યું હતું. રાતે વિક્રમ ઘરે આવ્યા તો થાકેલા હતા. આરવે તેમને ચા આપી અને સીધા મુદ્દા પર આવી ગયો. તેણે કહ્યું કે વિક્રમ ભાઈ હું રીના સાથે પ્રેમ કરું છું. અમે ઘણા મહિનાઓથી સાથે છીએ. વિક્રમ આઘાતમાં હતા. તેમણે પહેલા તો ગુસ્સો કર્યો પણ આરવની નરમાઈ અને મારી આંસુ ભરેલી આંખો જોઈને શાંત થઈ ગયા. વિક્રમે કહ્યું કે હું જાણતો હતો કે હું રીનાને તે પ્રેમ નહીં આપી શકું જેની તે હકદાર છે. મારી પહેલી પત્નીની યાદો મને હંમેશા રોકતી રહી. જો તમે બંને ખુશ હો તો હું રસ્તો નહીં રોકું. પણ બાળકોનું શું થશે? મેં રડતા કહ્યું કે હું દીકરીને સાથે લઈ જઈશ. વિક્રમે માફી માંગી અને કહ્યું કે તે દેવું ચૂકવ્યા પછી ગામ ચાલ્યા જશે. તે રાતે અમે ત્રણેય બેસીને વાતો કરતા રહ્યા. આરવે વિક્રમને વચન આપ્યું કે તે મારી અને બાળકોની પૂરી જવાબદારી લેશે. વિક્રમે અમને આશીર્વાદ આપ્યા. બીજા દિવસે આરવે મને પોતાના પરિવાર સાથે મળાવ્યો. તે લોકો ખૂબ સારા હતા. તેમણે મને દીકરીની જેમ અપનાવ્યો. આરવે એક નાનકડું ઘર લીધું જ્યાં બંને રહી શકીએ. અમે બંને રહી શકીએ. હું કામ છોડી દીધું. હવે મારો પૂર સમય આરવ સાથે હતો. આરેક સમુદ્ર કિનારે તો ક્યારેક પહાડોમાં. આરવ મને દરેક જગ્યાએ પ્રેમથી નવાજતો. લગ્નના દિવસે પૂરું વાતાવરણ રોમાંચથી ભરેલું હતું. પ્રિયા આવી અને મને ગળે લગાડી અને રડી પડી. તેણે કહ્યું કે માં તું ખુશ રહે. મેં નવું જીવન શરૂ કર્યું. આરવે મને મંડપમાં લઈ જઈને ફેરા લીધા. તેણે મારા માથા પર સિંદૂર લગાડ્યું. મારી છે. લગ્ન પછી અમે હનીમૂન પર ગયા. ત્યાં અમે ઘણી રાતો પ્રેમમાં ગુજારી.
આરવ ખૂબ રોમેન્ટિક હતો. તે મને સરપ્રાઈઝ આપતો રહેતો, ક્યારેક કેન્ડલ લાઇટ ડિનર. અમે ઘણી વખત પ્રેમ કર્યો. દર વખતે નવો જુસ્સો હતો. આરવ મારા શરીરને પૂછતો જેમ કોઈ દેવી હોય. હું પણ તેને પૂરો પ્રેમ લૌટાવતી. સમય વીતતો ગયો. અમારો દીકરો પણ આરવને પપ્પા કહેવા લાગ્યો. વિક્રમ ક્યારેક મળવા આવતા. રિશ્તો સારો હતો. આરવે પોતાનું પુસ્તક પૂરું કર્યું, જેમાં મારી વાર્તા હતી. તે પુસ્તક હિટ થયું. હવે અમે ખુશહાલ જીવન જીવડી રહ્યા છીએ. આરવ દરેક સાંજે મને ગળે લગાડીને કહે છે કે તે વરસાદવાળી રાત સૌથી સારી રાત હતી, જેણે અમને મળાવી. હું મુસ્કુરાતી અને એટલો જ ઊંડો છે. દરેક વરસાદ મને તે પહેલી રાતની યાદ અપાવે છે, જ્યાં ડર સાથે પ્રેમ શરૂ થયો હતો. રીના હવે પૂરેપૂરી આરવની થઈ ચૂકી છે. જીવને છેવટે મને તે પ્રેમ આપ્યો જેની હું તલાશ કરી રહી હતી.